ભાઈ સુંદરને કૃષ્ણ સમજે છે. હા ભાઈ. એમ તો તું કૃષ્ણ છે? કનૈયા, સુંદર તો અસત્ય બોલે છે. આનું ફળ પણ એને જ મળશે ભાઈ. સાચે તું કૃષ્ણ છે? નહીં, આ સુંદર છે. કૃષ્ણ તો એના ઘરે હશે. નિરાશ નહીં થતા બાળકો, હું તો સર્વ માટે ફળ લઈને આવી છું. આ લઈ લો, લઈ લો. આ લો. પૈસા હા? વિના. અરે પૈસા કોણ માંગે છે? લઈ લો, બધા લઈ લો. ખાઓ ખાઓ. જાઓ જાઓ, પોતપોતાના ઘરે જાઓ અને ફળો ખાજો. મને પણ આપો. મારા કૃષ્ણ માટે ખાસ ફળ લાવી છું હું. વિશેષ ફળ. નાનકા, તમને તો ખબર છે ફળમાં શું છે. એને રોકતા કેમ નથી? મોટા ભાઈ, સુંદરને ખોટું બોલવાનો દંડ તો સહેવો જ પડશે. તમારે અહીંયા ટોકરીમાં બેઠા બેઠા જ ફળ ખાવાના છે. કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો આ? બહેન, આ ટોકરી ઉપાડવામાં મદદ કરજો ને. સાચે બહેન, તમારો ટોપલો તો બહુ જ ભારે છે. સ્વર્ણ મુદ્રાઓનું વજન છે. કૃષ્ણ, કાન્હા, ક્યાં છે તું? સ્વાગત છે મહારાણી. મહારાજ, મને લાગ્યું હતું કે આપ પર વિશ્રામનો પ્રભાવ અવશ્ય પડશે. તમે કહેવા શું માંગો છો? એ જ મહારાજ, કે વિશ્રામના પશ્ચાત પણ આપ કૃષ્ણને ભૂલાવી નથી શક્યા. આ તમને કોણે કહી દીધું? દેવકીએ. અમારા કૃષ્ણને બચાવી લો ભાભી. અમારું એક જ સંતાન બચ્યું છે. કોઈ પણ રીતે એને બચાવી લો ભાભી. એને બચાવી લો. તમને અચાનક શું થઈ ગયું દેવકી? તમે વ્યાકુળ કેમ દેખાવ છો? ભાઈએ કૃષ્ણને ગોકુલથી ઉપાડી લાવવા માટે કોઈને મોકલ્યા છે ભાભી. મને બહુ ભય લાગે છે. કંઈક કરો ભાભી, મને બહુ જ ભય લાગે છે. ભાઈ ઈચ્છે તો અમારા પ્રાણ લઈ લે, પરંતુ અમારા સંતાનને કંઈ ના કરે ભાભી.
એનો અર્થ એ થયો કેશની કે દેવકીએ એ માની લીધું કે કૃષ્ણ જ એનું 8મું સંતાન છે. અમારી ચાલ સફળ થઈ કેશની. અમે સારી રીતે જાણતા હતા કે દેવકી તમને બોલાવીને કૃષ્ણને બચાવવાની પ્રાર્થના અવશ્ય કરશે અને એણે એમ જ કર્યું. મહારાજ, મને તો લાગ્યું હતું કે વિશ્રામ કર્યા પશ્ચાત આપનો સ્વભાવ બદલાઈ જશે અને આપ કૃષ્ણનું પ્રકરણ ભૂલી જશો. કેવી રીતે ભૂલી જાઓ કેશની? કૃષ્ણને કેવી રીતે ભૂલી જાઓ? વિશ્રામ પશ્ચાત તો અમે કૃષ્ણના વિષયમાં અત્યાધિક બુદ્ધિમાનીથી વિચારવા લાગ્યા. અને જોજો કેશની, હવે મારાથી કોઈ પણ ભૂલ નહીં થાય. કોઈ ભૂલ નહીં થાય. ભૂલ તો આપ હમણાં પણ કરી રહ્યા છો મહારાજ. બુદ્ધિમતા તો એ હશે કે આપ કૃષ્ણના વિશે વિચારો, અવશ્ય વિચારો, કિંતુ એને ઉપાડીને લાવવામાં નહીં, પરંતુ કેશની, અમારું મૃત્યુ તો નિશ્ચિત કરી દેવાયું છે. તો પછી અમે અમારા મૃત્યુદાતાની શરણમાં કેમ જઈએ? કૃષ્ણ અમારી શરણમાં આવશે અને એને લઈને આવશે પેલી ફળ વાળેલી. અમારો આત્મા પેલા કૃષ્ણમાં અટકેલો છે અને પેલી ફળવાળીનો આત્મા આ સિક્કાઓમાં. હું તો કહીશ, આપ જે કંઈ પણ કરો છો એના પર એકવાર પુનઃ વિચાર કરી લેજો મહારાજ. અમારો વિચાર અટળ છે કેશની, જે ક્યારે ટળી ન શકે. જલ્દી આપો, જલ્દી આપો. અરે મને આપ, મને. અરે ક્યાં ફેંકી દીધો? ત્યાં જુઓ, ત્યાં ઉપર. ચાલો ચાલો શોધીએ. ચાલો ચાલો શોધો. ક્યાં છે? નથી દેખાતો. ક્યાં ગયો? કોણ ચડશે વૃક્ષ પર? હા ચાલો ઉપર. હા, પડતા નહીં. સંભાળીને ચડજો. મળી ગયો. જુઓ, પેલો આપણો સુંદર છે ને, એ ફળવાળીની ટોકરીમાં બેસીને ફરતા ફરતા આનંદ લઈ રહ્યો છે. ક્યાં? જુઓ ત્યાં. નાનકા, ત્યાં ફળવાળા માસી સુંદરને ઉપાડીને લઈ ગયા અને તમે બેસીને મોરલી વગાડો છો. નહીં મોટા ભાઈ, જલ્દી કરો નાનકા, ફળવાળા માસીને રોકો. નહીં ભાઈ. અરે સુંદરને કષ્ટ થતું હશે. કઈ કષ્ટ નથી થતું, હું વાંસળી વગાડું છું ને. પરંતુ સુંદર આપણો સૈનિક છે, મામાના અહંકારનું દમન કરવાનો છે. એને કંસ મામાના આતિથ્યનો સ્વીકાર કરવો જ પડશે.
પરંતુ કનૈયા મા પુષ્પા તો ચિંતિત થતા હશે ને કનૈયા? મારા સુંદરને બચાવી લો નંદરાયજી. ફળવાળી એને એના ટોપલામાં ઉઠાવીને લઈ ગઈ છે. બાળકોએ જોયું છે. હા હા, તમે જરાય ચિંતા નહીં કરો, એ વધુ દૂર નહીં ગઈ હોય. જાઓ તમે લોકો દોડો, જલ્દી જઈને પકડો પેલી ફળવાળીને, જલ્દી. જી જી નંદરાયજી. તમે જરાય ચિંતા નહીં કરો. ચાણોર, પેલી ફળવાળી મથુરા પહોંચે એ પહેલા પકડાઈ ગઈ તો? એવું કદાપી નહીં થાય મહારાજ. જ્યારે ફળવાળી પહેલા કૃષ્ણને લઈને ગોકુળની સીમા વટાવશે, મેં એની માટે પાલખીની વ્યવસ્થા કરી છે. તો એમાં બેસીને એ સીધી યમુના કિનારે આવી જશે અને ત્યાંથી તે એક હોડીમાં બેસીને સીધી મથુરા આવશે. અને હા મહારાજ, મથુરામાં એક રથ પહેલાથી જ એની પ્રતીક્ષા કરતો હશે. અને એ રથ પેલી ફળવાળીને લઈને સીધો રાજભવન આવી જશે. હા મહારાજ, હા. મથુરા નરેશ, એ ફળવાળી આવી ગઈ. એ ફળવાળી આવી ગઈ મહારાજ. ચાણોર, શું એ ફળવાળી કૃષ્ણને લાવી હશે ને? અવશ્ય મહારાજ, અવશ્ય. પ્રણામ મહારાજ. તમારું ગોકુળ જવું સફળ થયું. હા, જોયું ચાણોર, જોયું? એક સામાન્ય ફળવાળીએ અસંભવ કાર્યને સંભવ કરી દીધો. અમે તારી પર પ્રસન્ન છીએ. આલે, જોયું ચાણોર? અમારું મૃત્યુ રડે છે. સુંદર, 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 ક્યાં ચાલ્યો ગયો છે તો સુંદર? મારો પુત્ર, મારો લાલ. ભાઈ સાહેબ, આપે મારા સુંદરને જોયો છે? નથી જોયો બેન. કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો સુંદર? સુંદર, ક્યાં છે તું? કન્હૈયા, સુંદર, સુંદર, કન્હૈયા, ક્યાં ચાલ્યો ગયો તું? તારી માને કેમ તડપાવે છે કન્હૈયા? તને ખબર છે ને કે તારી માં તારા વિના જીવિત નહીં રહી શકે. ચાલ્યો આવ તારી માં પાસે. ચાલ્યો આવ પુત્ર. સુંદર,
યશોદા, શું થયું? તમે રડો છો કેમ? પુષ્પાનું દુઃખ મારાથી જોવાતું નથી. બિચારી થાકી ગઈ સુંદરને પોકારી પોકારીને. પરંતુ સુંદર ક્યાંય દેખાણો જ નહીં. ગોકુળના યુવકો પણ આખું ગોકુળ અને યમુના પણ શોધી વળ્યા, પણ ના તો કે ફળવાળી દેખાડી ને ના જ કે સુંદર. પુષ્પા સુંદરને ગોતવા માટે પોકારી રહી હતી તો મને મારા લાલાની યાદ આવી ગઈ. માં, એક માં પોતાના સંતાનથી એક ક્ષણ પણ દૂર ન રહી શકે. ભાઈ, બાળકોએ જે જણાવ્યું એનાથી તો એ જ પ્રતીત થાય છે કે એ ફળવાળી કાન્હા માટે ગોકુળમાં આવી હતી. એટલે આપ શું કહેવા માંગો છો બેન? મારું મન કહે છે કે એ ફળવાળીએ સુંદરને કૃષ્ણના વેશમાં કૃષ્ણ સમજીને ઉપાડી લીધો. કન્હૈયા, બસો સ્વર્ણ મુદ્રાઓ મારી પાસે છે. હું હવે ધનવાન છું. મહારાજ કંસ કેવી રીતે હસે છે? અરે હે ભગવાન, આ કેવી રીતે થઈ ગયું? હાય, હું લૂંટાઈ ગઈ. હે ભગવાન, મારી મુદ્રા. કનૈયા ભાઈ, ખરાબ કામોનું ફળ પણ ખરાબ જ મળે છે ને. જેવા કર્મ એવું કર્મફળ. બીજાના માર્ગમાં કંટક પાથરીને આપ આપના માર્ગમાં પુષ્પોની આશા કેવી રીતે કરી શકો છો? માનવને એ જ્ઞાન હોવું જોઈએ ભાઈ કે મહત્વ પૈસાનું નહીં, ધનનું નહીં, મહત્વ પરમેશ્વરી કૃપાનું છે, ઈશ્વરની ભક્તિનું છે. એનો ઉદ્ધાર પરમેશ્વરી કૃપાથી થશે, ઈશ્વરની ભક્તિથી થશે, ધનથી નહીં. પરંતુ ફળવાળી માસીનું શું થશે ભાઈ? યદિ એનો વિવેક જાગૃત થશે તો એને જાણ થઈ જશે કે અંતમાં સૌને માટીમાં જ મળવાનું છે. તો પછી આવા પ્રકારના દુષ્કર્મ શું કામ કરવા જોઈએ? અને એ ઈશ્વર ભક્તિમાં લીન થઈ જશે. અને કંસ મામા, એમના પાપનો ઘડો જલ્દી ભરાવા લાગ્યો છે ભાઈ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.